સુરતની કાપોદ્રા પોલીસને સફળતા મળી છે। લાખો રૂપિયાની હીરા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસે વેસ્ટફેલ્ટ કરી આરોપીને ઝડપી પાડ્યા હતા। આરોપીએ તિજોરીના નંબર જાણી ચાવીની ચોરી કરી હીરા ચોર્યો હતો। 11 લાખના કિંમતી હીરા પોલીસની રિકવરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનને એક મોટી સફળતા મળી છે, જેમાં લાખો રૂપિયાની હીરા ચોરીના ભેદને ઉકેલતા અનેક સવાલોની ઉત્તર આપ્યા છે। કાપોદ્રા વિસ્તારમાં એક રત્ન કલાકારી ચોરીની ઘટના પછી પોલીસ ટીમે વેશપલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો। અહેવાલો અનુસાર આ હીરા ચોરીની ઘટના કાપોદ્રાના એક કારખાનામાં બની હતી। રત્ન કલાકારે તિજોરીના નંબરને જાણીને ચાવી ચોરી કરી અને લગભગ 11 લાખ રૂપિયાની કિંમતના હીરા ચોર્યા હતા। આ ગુનો ત્યારે બન્યો જ્યારે આરોપી કારખાનામાં કામ કરી રહ્યો હતો। આ ગુનાની તપાસ કરતા કાપોદ્રા પોલીસે આરોપીની શોધખોળ માટે ચંબલ અને રાજસ્થાન જેવા અલગ અલગ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી। આખરે પોલીસે એક આરોપીને ચંબલ અને બીજાને રાજસ્થાનમાંથી પકડી પાડ્યા હતા। કાપોદ્રા પોલીસે ગુનામાં જોડાયેલા આરોપીઓ પાસેથી 6 લાખ રૂપિયાથી વધુના હીરા અને 2 મોબાઈલ કબજે કર્યા છે। આ સફળતા પોલીસ માટે મોટું કૌશલ અને કાર્યક્ષમતા દર્શાવે છે, જેમાં અનેક મહિલાઓ સુધી હાથ ધરી તપાસની મદદથી આ ગુનાઓ ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ બનાવ પર કાપોદ્રા પોલીસે આભાર વ્યક્ત કર્યો છે અને આ પ્રકારના ગુનાઓને નિયંત્રણમાં રાખવા માટે વધુ પગલાં ઉઠાવવાનો સંકેત આપ્યો છે। ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી। જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી, આ તિજોરી નંબરિંગ વાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું। એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો, મધ્યપ્રદેશનો રહેવાસી હોય, એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર, જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે।